ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 24 ફૂટે પહોંચતા ભયજનક સપાટીએ પહોંચ્યું છે। હાલ ભારે વરસાદના કારણે ભરૂચના કબીરવડ ખાતે બેટમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। ભરૂચના અંકલેશ્વર તાલુકાના 14 ગામ, ભરૂચ તાલુકાના 15 ગામ અને ઝઘડિયા તાલુકાના 19 ગામને તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ભરૂચ શહેરના ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, બહુચરાજી ઓવારો અને દાંડિયા બજાર વિસ્તારના સ્થાનિકો ને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં 2 દિવસથી વરસાદનું રેડ એલર્ટ છે અને તંત્ર દ્વારા તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ આપ જોઈ શકો છો કે નર્મદા નદી 22 ફૂટનું વોર્નિંગ લેવલ વટાવી અને 24 ફૂટ ભયજનકે પહોંચી છે। અંકલેશ્વરના 14 જેટલા ગામોને એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ભરૂચના 15 જેટલા ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। ત્યારે ઝઘડિયાના પણ 19 જેટલા ગામોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। 25 થી 26 ફૂટનું જો લેવલ થઈ જાય તો અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપિયા, જૂના બોરફટા બેટમાંથી લોકોને સ્થળાંતર કરવાની શરૂઆત કરવામાં આવી શકે છે। અત્યારે ડાઉનસ્ટ્રીમ જે છે, ડાઉનસ્ટ્રીમમાં ખૂબ જ ભયજનક પરિસ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિ છે। 24 ફૂટ ભયજનક સપાટી અત્યારે નર્મદાની પહોંચી છે। ત્યારે ચોક્કસથી વહીવટી તંત્ર સજ્જ છે। ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ।